તો દિલ્હીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આરબીઆઈની મોનિટરી પોલિસીમાં મોટી જાહેરાત કરવામાં આવી છે। 5 વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે આરબીઆઈએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે। નવા ગવર્નર સંજય મલ્હોત્રાની આ જાહેરાત છે, જ્યાં મોનિટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે મંજૂરી આપી છે। ત્યારે હોમ લોન, ઓટો લોનમાં ફાયદો થશે, જ્યાં સામાન્ય લોકોને લોનમાં હવે રાહત મળશે। ત્યારે તમામ બેંકો વ્યાજના દરોમાં ઘટાડો થઈ શકે છે। તો મધ્યમ વર્ગ અને તમામ લોકો માટે સૌથી સારા સમાચાર સામે આવી રહ્યા છે। However, I would like to mention over here that we have observed that some banks are reluctant to on-lend in the uncollateralized call money market. They are passively parking funds with the Reserve Bank. I take this opportunity to all the banks to urge them to actively trade amongst themselves in this uncollateralized call money market, so as to make it deeper and vibrant for better signal extraction from the weighted average call money rate. It does not target any specific exchange rate level or band. The exchange rate of the Indian rupee is determined by market forces, and we will continue with this policy. Coming now to liquidity and financial market conditions, I may state that after remaining in surplus from July to November 2024, system liquidity as measured by the average net position under the liquidity adjustment facility did turn into a deficit during December 2024 and January 2025. This drainage of liquidity is mainly attributed to advanced tax payments in December 2024. You are aware there are quarterly advanced tax payments to be made, December being. તેના સાથે જ કેટીવી ન્યૂઝથી સહયોગી શૈલેષ પટેલ જોડાઈ ગયા છે। જે શૈલેષ, વાત કરવામાં આવે, આરબીઆઈએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે। એનાથી શું ફરક પડશે? સામાન્ય લોકોને શું શું સસ્તું થવાનું છે? જી મહેન્દ્ર, આપને જણાવી દઉં કે આરબીઆઈએ એક બહુ જ મોટી એટલે કે સામાન્ય લોકોને સ્પર્શી શકે તેવી એક મોટી જાહેરાત કરી છે। ખાસ કરીને જે વ્યાજના દરોમાં જે છે એમાં જે ઘટાડો કર્યો છે, એનાથી જ જે છે સામાન્ય લોકો જે બેંકોની અંદર જે લોન લેતા હોય છે તેમાં પણ હવે જે છે ઘટાડો થવાની એક સંભાવનાઓ દેખાય છે। એક સારા એવા સમાચાર છે સામાન્ય લોકો માટે। આરબીઆઈની જ્યારે આ જે બેઠક જે થઈ હતી, એ બેઠકની એક સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો છે, અને તેને લઈને 0.25%નો જે ઘટાડો કર્યો છે રેપો રેટની અંદર, એ ખૂબ જ મહત્વની બાબત છે। કારણ કે અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 5 વર્ષ સુધીની અંદર કોઈ રેપો રેટમાં કોઈ ઘટાડો કરવામાં નતો આવ્યો, પરંતુ આ વખતે જે છે આરબીઆઈએ આ ઘટાડો કરવાથી એ જ મોટી એક જાહેરાત કરવામાં આવી છે। આપને જણાવી દઉં મહેન્દ્ર કે છેલ્લા કેટલાય સમયથી આ ઘટાડો નહોતો થતો। જે ઘટાડાની જે વાત કરવામાં આવે તો 2020ની અંદર 0.40% જેટલો આરબીઆઈએ ઘટાડો કરાયો હતો। ત્યારબાદ જે 2022માં એ રેપો રેટ જે છે વધારવામાં આવ્યો હતો 2.5% જેટલો। એટલે સતત જે છે આ વધારો જે છે એ રેપો રેટની અંદર એ સામાન્ય લોકોને બહુ જ એની અસર કરતી હતી। જે વ્યાજના જે દરો હતા, બેંકના જે વ્યાજના જે દર હતા, જે વધારે ભરવા પડતા હતા। બેંક લોન હોય કે જે હોમ લોન હોય કે પછી ઓટો લોન હોય, અન્ય કોઈ પણ લોન હોય, સામાન્ય લોકો જે બેંકમાંથી લેતા હોય છે તે એ તમામ લોન જે છે એમાં એમના વ્યાજના દર જે છે વધારે આપવા પડતા હતા। પરંતુ જે આજે જે આરબીઆઈએ જે આ નિર્ણય કર્યો છે 0.25%નો ઘટાડો કરવાનો, જે ખરેખર એ મોટા સમાચાર છે। સામાન્ય લોકોને પણ હવે વ્યાજના દર જે છે એ ઓછા મળશે, એટલે એનો ફાયદો થશે। વ્યાજના દરમાં એક ઘટાડો આવશે, એટલે આમ જે છે કહેવાય છે છેલ્લા 5 વર્ષની અંદર જે વ્યાજનો દર જે હતો, જે રેપો રેટ જે હતો એ વધારે હતો, જે આ વખતની જે બેઠકની અંદર આરબીઆઈએ 0.25%નો વધારો કરી અને એક ફાયદો કરી આપ્યો છે। શૈલેષ, વધુ વાત કરવામાં આવે કે હોમ લોન સસ્તી થશે, ઓટો લોન સસ્તી થશે, આ સિવાય મધ્યમ વર્ગને કયો ફાયદો થશે? જી ચોક્કસ મહેન્દ્ર, જે આરબીઆઈની જે આખી પોલિસી હોય છે, ખાસ કરીને બેન્કિંગ લેવલની, વ્યાજના દરના લેવલની, તો એની અંદર જે છે જે પ્રકારે આરબીઆઈ એનો જે રેપો રેટ જે છે વધારો કે ઘટાડો કરતી હોય છે તેને લઈને જ
અન્ય બેંકો જે છે ગવર્મેન્ટ બેંકો અથવા જે છે ખાનગી બેંકો છે એની ઉપર એક પોલિસી નક્કી કરતી હોય છે અને એના વ્યાજના દર નક્કી કરતી હોય છે. એટલે આ વખત જે આરબીઆઈએ જે 0.25% જે ઘટાડો કર્યો છે તેને લઈને અન્ય બેંકો જે છે સરકારી બેંકો અને ખાનગી બેંકો એ જે છે આ રેપો રેટને ધ્યાનમાં રાખીને હવે એમની પોલિસી નક્કી કરશે અને એનો જે વ્યાજના દર જે છે એમાં પણ એક ઘટાડો આવી શકે તેવી શક્યતાઓ છે. સામાન્ય જે લોકો જે છે એ અન્ય ખાનગી બેંકોની અંદર અને સરકારી બેંકોની અંદર એક લોન લેતા હોય છે અને એને લઈને જે છે એમની બી પોલિસી નક્કી કરતા હોય છે. તો આ જે રેપો રેટ જે છે એ ખાનગી બેંકો અને સરકારી બેંકો બંનેના જે વ્યાજના ધોરણની અંદર એક ઘટાડો આવવાની પણ શક્યતા છે અને તેને લઈને સામાન્ય લોકોને પણ એ વ્યાજના દરનો ફાયદો મળી શકે એવી શક્યતા છે. ખાસ કરીને જે સૌથી વધુ જે લોકો મધ્યમ વર્ગના જે લોકો જે છે એ હોમ લોન હોય છે, ઓટો છે અથવા મોસ્ટોકની જે વસ્તુ ખરીદી કરતા હોય છે એની અંદર જે છે એ બેંકની અંદર જે છે એ લોન લેતા હોય છે. તો એવા લોકો માટે જે છે એ આ વ્યાજનો દર જે છે જે રેપો રેટ જે આવ્યો છે આરબીઆઈ જે જાહેર કર્યો છે તેનો 100% એનો એક ફાયદો થવાની એક સંભાવના દેખાઈ રહી છે. જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે આરબીઆઈની મોનિટરી પોલિસી જાહેરાત કરી છે, મોટી જાહેરાત કરવામાં આવી છે. 5 વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે. ત્યારે નવા ગવર્નર સંજય મલ્હોત્રાની આ જાહેરાત, જ્યાં મોનિટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે મંજૂરી આપી છે. હોમ લોન, ઓટો લોન જેને ફાયદો થવાનો છે, સસ્તા થશે. ત્યારે સામાન્ય લોકોને હવે લોન મળશે, લોનમાં હવે રાહત મળવાની છે. ત્યારે તમામ બેંકો વ્યાજના દરોમાં ઘટાડો કરી શકે છે.